બનાસકાંઠા જિલ્લાના ડીસાની ઘટના બાદ મહેસાણાનું વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગ્યું છે. તો હવે પરવાનો પૂરો થઈ ગયેલા ફટાકડાની દુકાને ગોડાઉન બંધ કરાવાય છે. તો તંત્ર દ્વારા ગત 31 માર્ચના રોજ પરવાનો પૂરો થઈ ગયેલા 3 ફટાકડાની દુકાન અને નુગર સ્થિત ગોડાઉનને બંધ કરાવી છે, જેમાં જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને આદેશ કરવામાં આવે છે. તો મળતી માહિતી મુજબ અધિક કલેક્ટર દ્વારા જિલ્લામાં ચાલતી ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં તપાસના આદેશ કરાયા છે અને લાયસન્સ વિનાના ગોડાઉન મળે તો કાર્યવાહી અને 2 દિવસમાં રિપોર્ટ મોકલી આપવા આદેશ આપવામાં આવ્યો છે. જે બાદ મહેસાણા પોલીસ અને ફાયર સહિત મામલતદાર દ્વારા શહેર અને તાલુકામાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનો મળી 10 જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 3 દુકાનોને ગત 31 માર્ચના રોજ પરવાનો પૂરું થઈ ગવાનું સામે આવ્યું હતું. જેથી જ્યાં સુધી રિન્યુ કરીને પરવાનો ન આવે ત્યાં સુધી 3 દુકાનોને નુગર સ્થિત ગોડાઉન બંધ કરાવાયું છે. આ સાથે તપાસ દરમિયાન પાલોદર, પાંચોટ અને હનુમંત એડુઆમાં ફટાકડાના ગોડાઉનમાં ફાયર સેફટી અને લાયસન્સ સહિત નિયમો અનુસાર હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.